હેલો મિત્રો, તો બધા કેમ છો? મજામાં તો મજામાં જ છો. આજે આપણે માહી અને માણેકને બેને લઈને જઈએ છીએ વાવડી સાઈડ, બે ઘોડીને લઈને આપણે ઘોડીનું સામાન કરવાનું છે. એમાં એવું કે માણેકને જે પગે વાગ્યું છું કે નહીં, એટલે એ ઘોડીને પગે લગાડ આપણે લઈને જઈએ છીએ. આ બાજુથી આપણે માહી અને માણેકનો સામાન થાય છે. તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. સામાન કરી નાખીએ અને બે ઘોડીને લઈને ચાલમાં આપણે જવાનું છે. અને વાગ્યા છે 4. હવે જો આપણે બે ઘોડી લઈ અને નીકળી ગયા છે. એ બેને આપણી માણેક રહી, માહી રહી, ધીમે ધીમે આંકી જઈએ છીએ. આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ઘોડીને એ તો હું કેમ ખબર. હા, હાલેલું અહીંયા જનાવર હાલેલું અહીંયા વાસ આવી જાય. મિત્રો જો તો મિત્રો જો આપણે ફાઇનલી આપણે વાવડી પહોંચી ગયા છીએ અને આપણે બે ઘોડીઓ અહીંયા ઊભી છે. તમને હમણાં આખું મંદિરને બધું બતાવીએ. આપણે અંદર પગે લાગવા જાય છે. પહેલાં તો આ છે મંદિર અને બધું તમને નજારો બતાવીએ. આપણા બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહીજો. મિત્રો બે કોડીઓ આલી આવે છે. અમાર સંજયભાઈ ગઢી કોડી વાળા ગઢી હો અને બસ પા માથે ચડી જાય. મિત્રો જો આપણે હવે આપણા ઘર પાસે પગો આવી ગયા છીએ. તો કાંઈ કોડીઓ આંકી નથી બહુ જાજી, એટલે આપણે બે થાકી જાય. એટલે આપણે બેવાની સ્ટાઇલ બદલાવી નાખી છે. અને આપણે હરદેશભાઈ કાંઈ કોડી નથી આગળ, કેમ કે મિશન ભાઈ આવ્યા હતા એટલે એ ભાઈ કોડી આંકતા એટલે ભાઈ ગાડી આંકી હતી. અને આપણે આપણી માહી ઉપર જ હતા હેઠ સુધી. તમે ઘેરે જઈને કાંઈક કોડીને મેળા જમાડીએ. ટાઢા પાણી ચાલો આપણી કોડી નડતો નથી અને સામાન છોડી નથી એવું કહીએ.